રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય રામ તો આ વાત થઈ રામ નામ કે હીરે મોતી આનાથી ઉત્તમ હોનું નથી તો હજી તાળી જોઈએ એવી નથી પડી અને તાળી પાડીને રામ નામ લ્યો ને આપણો રામ રાજી એનો અનુભવ મને થઈ ગયો આ ભગત ને થઈ ગયો આ કરમસિંહ ભગત હમણાં આમાં કીધું હતું કે એક ભાઈ ને કેન્સર હતું ટીબી હતું બધા રોગ રામ નામ થી વયા ગયા તો મને હમણાં મહિના 1.5 મહિના પહેલાનો જ અનુભવ છે હા મને પગમાં કઈ જનાવર અડી ગયું હતું મને ખબર નથી બરોબર અને રાતે અમે 2 વાગે ધૂનમાંથી ઘરે આવ્યા મને ખબર પડી કે કઈ અડી ગયું આમાં લાગ્યું નથી જનાવર સવારે પેલા આપણે તો માતા છે ત્યાં મોમાઈ માતા ત્યાં હું મોઢે ગયો ઈ કે તમને જેરી અડી ગયું તંદી ની તમારે કે દવાઈ નથી લેવાની તંદી સુધી હા કરી દીધી એની શું કીધું ખબર છે ઈ કે આ કરી રાખજો ને તમે લાડવા ખાજો પછી આમાં લાડવા ખાવ એની લાડવા ખાવાનું કીધું તંદી પછી ને અમારે ગોરિયા સાહેબ છે એને ને હું દવા લેવા ગયો છૂટ દીધી એટલે એની શું કીધું ઘરે જઈને લાડવા ખાજો કાનાભાઈ અરે આમાં લાડવા કેમ ખાવા આમાં લાડવા ખવાય પણ ઈ કે લાડવા ક્યાં ખબર છે રામ નામના લાડવા ખાજો એટલે તમારા મટી જાય ઓલા લાડવા નહીં રામ નામના લાડવા ખાવ ને એટલે મટી જાય પછી મેં ઘરે જઈને 15-20 દિન રેડી થઈ ગયો રામ નામના લાડવા ખાધા રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ કહી એટલે મને પગ મટી ગયો પણ અમારા ગામમાં મને તા થયું મારા સામે એક ભાઈને જનાવર કર્યું પગમાં